ગુજરાતમાં નકલીની ભરમાર જામી છે। નકલી કોર્ટ, નકલી જજ, નકલી વકીલ, નકલી આઈપીએસ અને આઈએએસ બાદ પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીની ટીમ પકડી પાડી। ત્યારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે નકલી ઈડીની ટીમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી। મળતી માહિતી મુજબ 3 દિવસ અગાઉ ગાંધીધામના રાધિકા જ્વેલર્સના ઘરે ઈડીના નામે મહિલા સહિત 12 જણની ટોળકી ત્રાટકી હતી। ગાંધીધામની રાધિકા જ્વેલર્સ તથા તેના મકાને બનાવટી ઈડીના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો આચરનાર ટોળકીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં નકલી ઈડીની ટીમે ગાંધીધામના સોનાના વેપારીની દુકાન તથા ઘરે દરોડા પાડી લાખોની ચીજવસ્તુઓ ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે। આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈડીના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઈડીના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈડી કાર્ડ બતાવી હતી। પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીની ટીમના મહિલા સહિત 12 શખ્સોની અટકાયત કરી છે। આરોપીઓએ 3 4 વ્હીલ અને 1 એક્ટિવા વાહનોનો ગુના આચરવામાં ઉપયોગ લીધો હતો। આ મામલે નકલી ઈડી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જે બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા નકલી ઈડીની ટીમની તપાસ કરવામાં આવી હતી। પોલીસે 45 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ આવેલું છે ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે। જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડીવાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે। મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એના પછી થોડીવાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજદીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11 થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ। જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। તાત્કાલિક બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।